ત્યારે ચંદ્ર પર હવે આ ઐતિહાસિક ક્ષણ આવવાની છે જ્યાં ભારતનો ધ્વજ લહેરાશે અને તે તમામ અપડેટ આપણા સુધી પહોંચાડીશું. પણ કેટલીક એવી બાબતો છે જેને વિસ્તારથી સમજવી છે કે આ થઈ શું રહ્યું છે અને ત્યાં પહોંચ્યા પછી શું થવાનું છે તેની તમામ વિસ્તારથી વાત કરવા માટે એક ઇન્ટરેસ્ટિંગ પેનલ પણ અમારી સાથે જોડાયેલી છે. મારી સાથે ભરતભાઈ મહેતા છે, જેઓ સિનિયર સાયન્ટિસ્ટ છે, સાથે સાથે મીડિયા પેનલિસ્ટ અજયભાઈ ઉમટ પણ મારી સાથે જોડાયેલા છે. શરૂઆત ભરતભાઈ આપનાથી કરવી છે અને આ આખી 14 જુલાઈથી લઈને અત્યાર સુધીની આખી જે જર્ની રહી છે ચંદ્રયાન-3ની, એ સમજાવશો કે કેવી રીતે આપણે આ 3,84,000 કિલોમીટરનો રનવે કાપ્યું છે અને હવે અંતિમ આ જે 20 મિનિટ છે, 20-25 મિનિટ છે, જ્યારે ચંદ્રની સરફેસની નજીક બિલકુલ પહોંચી જશે આપણું લેન્ડર વિક્રમ, ત્યારે શું થવાનું છે? સૌથી પ્રથમ તો એ કહીશ કે આપણી જે ટેકનિકલ કેપેબિલિટી એટલી સારી છે કે અમને પૂરો વિશ્વાસ છે કે હમ હોંગે કામયાબ. અને ઇસરોનો પણ એ સૂત્ર છે કે દરેક બાબતમાં હંમેશા કાયમ સક્સેસ રહ્યા છે, આમાં પણ રહેશે જ. એટલે અમારા ઇસરો ચેરમેને પણ એવો આત્મવિશ્વાસ રજૂ કરેલો છે. એમની પણ ટ્વીટ આપને ખબર હશે. એમણે પણ કહેલું કોઈ પણ સંજોગ બને, કોઈ પણ એબનોર્માલિટી જેવું પણ કન્ડિશન હોય છતાં પણ આપણું લેન્ડર ચોક્કસથી ઉતરશે. હવે આપે જે વાત કરી કે આપણે 14 જુલાઈ જ્યારે ચંદ્રયાન-3ને આપણે અહીંથી લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે લોન્ચ થયા પછીની જે કંઈ ક્રિટિકાલિટી હતી, ચંદ્રયાનના સેટેલાઇટને અહીંયાથી ધરતીની બહાર લઈ જવામાં આવે, ધરતી ફરતે ચક્કર કાપી અને ધરતીના ગુરુત્વાકર્ષણમાંથી દૂર અને ત્યાર પછી ચંદ્રના ગુરુત્વાકર્ષણના રેન્જની અંદર લાવવાનું, એ બધું જ કામ એ સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ સાથે કરતા આવ્યા હતા. અને ડે ટુ ડે એક્ટિવિટી એ લોકોની આપણને માહિતી મળતી રહેતી હતી અને દરેક ઇવેન્ટને આપણે સક્સેસફુલી પાસ ઓન કરી અને સક્સેસફુલી એમાંથી બહાર નીકળી ચૂક્યા છીએ. હવે જ્યારે ચંદ્રની ધરતીની ઉપર નજીક આપણે પહોંચી ગયા છીએ, ત્યારે જેમ હમણાં થોડી વાર પહેલાં આપણે ગ્રાફિક્સમાં સમજ્યા હતા કે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણા કેવી રીતના સ્ટેપમાં એ ચંદ્રયાન હવે પછીના અડધી કલાકમાં જે બહુ જ ક્રુશિયલ અને ક્રિટિકલ ફેઝ થવાનો છે, એની અંદર એ કેવી રીતે પાસ થતું અને 100% સક્સેસ થશે, એની માટેનું હું તમને કહું તો ટોટલ 4 ફેઝ આની અંદર છે. ફર્સ્ટ ફેઝ જે ગણાશે એ છે રફ બ્રેકિંગ, બીજું છે એ આપણું એટીટ્યુડ હોલ્ડ ફેઝ છે, થર્ડ ઇઝ એ ફાઇન બ્રેકિંગ ફેઝ અને લાસ્ટ વન જે છે એ ટર્મિનલ ડિસેન્ટ ફેઝ. તો હવે રફ બ્રેકિંગ ફેઝ, અત્યારે તમને ખ્યાલ હશે કે આપણું ચંદ્રયાન જે છે એ અરાઉન્ડ 30 કિલોમીટરની રેન્જમાં હોરિઝન્ટલી ચંદ્રની તરફ, ચંદ્રની ધરતીની આજુબાજુ મૂવમેન્ટ કરી રહ્યું છે. હવે જ્યારે આ એનો સમય થશે, તમને ખ્યાલ હોય તો અત્યારે અત્યારના બપોરના ન્યૂઝ પણ આવેલા કે આપણે એની અંદર ઓટોમેટિક જે આપણી પ્રોસિજર છે એ લોડ કરી દેવામાં આવી છે અને જ્યારે પણ એનો પ્રોપર ટાઈમ થશે ત્યારે એ થ્રોટલ વગેરેને ઇગ્નાઇટ કરશે ઓટોમેટિકલી. આ એઆઈ બેઝડ એવી સિસ્ટમ છે કે જેની અંદર પોતાની રીતે ડિસિઝન લેશે કે મારે હવે પછીના સ્ટેપ શું કરવા છે. હવે જે કંઈ કામ કરશે ચંદ્રયાન પોતે, એનું લેન્ડર એ પોતે જ કામ કરશે અને પોતાની રીતે જ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે, એ બહુ મહત્ત્વનું અને બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. તો જેમ પહેલાં 30 કિલોમીટર પહોંચ્યા પછીની જે એની રફ બ્રેકિંગ ફેઝ છે એ 30 કિલોમીટરથી લઈને એ હોરિઝન્ટલી એમ માનો કે લગભગ 745 કિલોમીટર એ રેન્જ ટ્રાવેલ કરશે અને હાઇટ વાઇઝ વર્ટિકલી જોઈએ તો 30 કિલોમીટરથી લગભગ 7.4 કિલોમીટરની હાઇટ સુધી એ આવી જશે. 7.5 કિલોમીટર આવશે ત્યારે એની સ્પીડ જે છે એ હોરિઝન્ટલી 1.68 કિલોમીટરની હશે અને વર્ટિકલ ઓલમોસ્ટ 0 હશે. ત્યાર પછી એ પોઝિશન પર જે આવે ત્યાંથી પછી આપણો એટીટ્યુડ હોલ્ડ ફેઝ શરૂ થશે, જે અરાઉન્ડ 10 સેકન્ડનો હશે. બહુ જ ઓછો સમય છે અને એ સમયની અંદર એની કામગીરી 7.4 કિલોમીટરથી લઈ અને 6.8 કિલોમીટર સુધીની રેન્જમાં આવવાનું છે. અને એ અરાઉન્ડ એની જે હોરિઝન્ટલ સ્પીડ 1.68 કિલોમીટર હતી એ ઘટી અને લગભગ 336 કિલોમીટર પર સેકન્ડ એટલી થશે. અને ત્યારે થોડીક વર્ટિકલી પણ એ નીચે આવશે, લગભગ 58 મીટર પર સેકન્ડની સ્પીડથી, જેને કારણે એ થોડું નજીક આવતું જશે. પણ અત્યારે એ હોરિઝન્ટલી ટિલ્ટેડ હશે, નહીં કે વર્ટિકલી, કારણ કે એના લેગ જે છે, આપણે જો નોર્મલી માણસને કે કોઈ પણ વસ્તુને લેન્ડ કરીએ તો એ વર્ટિકલી નીચે આવવું જોઈએ, તો અત્યારે હોરિઝન્ટલી હશે અને થોડા એંગલ્ડમાં
આ રીતનું હોરિઝોન્ટલ ટ્રાવેલ કરશે. એ ટ્રાવેલ કર્યા પછીનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પછીનો જે છે ફાઇન બ્રેકિંગ. હવે આપણે કોઈ પણ સ્પીડમાં જતા હોઈએ કારની અંદર અને અચાનક આપણને ખ્યાલ આવે કે આપણે આગળ વળાંક લેવો છે કે અથવા કોઈ ટ્રાફિક છે, તો આપણે હંમેશા આપણી ગાડીની અંદર બ્રેક રાખતા હોઈએ છીએ અને બ્રેક મારવામાં આવે છે. તો આ જે ફેઝ છે એ ખાસ એને સ્પીડને ડાઉન કરવા માટેનો છે. બિલકુલ. એટલે એને વધુ ફર્ધર ડાઉન કરવા માટે અત્યારે ફાઇન બ્રેકિંગ ફેઝ છે અને આમાં સ્લોલી કરવામાં આવે છે. એટલે જે આ ચોથો ફેઝ છે ને આપણે તે પણ સમજીશું અને સ્પીડ ઘટાડી છે તો એ ઘટાડ્યા પછી આગળ શું થવાનું છે તેની આપણે ટેકનિકલી એ પાસા સમજવા છે. પણ અજયભાઈ, હવે એ સમય આવ્યો છે જ્યારે દુનિયાની નજર આપણા ઈસરોના વૈજ્ઞાનિકો ઉપર છે અને આ જ વૈજ્ઞાનિકોની નજર જે છે તે ચંદ્રયાન-3 પર છે અને ચંદ્રયાન-3ની નજર એ ચંદ્ર પર છે. આ પળને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ભારતની નજર અત્યારે ચંદ્ર અને ચંદ્રયાન પર છે. પણ હું તમને એક ગુડ ન્યૂઝ આપું. હું નાસાની વેબસાઇટ જે છે એને કોન્સ્ટન્ટ અત્યારે ફોલો કરી રહ્યો છું. અને નાસાની વેબસાઇટ એવું કહે છે કે જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થવા જોઈએ બે કલાક પહેલાં જે છે ને, દાખલા તરીકે 6:06 એ થશે 5:27 પછી. તો જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થયા છે ને, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે બિફોર લેન્ડિંગ થવા જોઈએ એ બધા સક્સેસફુલ થઈ ગયા છે. અને હવે એની પર જે કેમેરા લગાડવામાં આવ્યો છે ને, એ કેમેરા જે છે એ લેન્ડિંગ સ્લાઇડ, જેમ સાહેબે સમજાવ્યું ને કે એમ જીવનના જેમ 4 આશ્રમ હોય છે ને, એમાં આના પણ 4 તબક્કા હશે. એ 4 તબક્કા પર શરૂ થતાં પહેલાં એ જે છે લાસ્ટ ટાઈમ આપણું ફેલ એટલા માટે ગયું હતું કે જે સમથળ સપાટી જે આપણે શોધી હતી એ 500 મીટર બાય 500 મીટરની હતી. આ વખતે 4 કિલોમીટર બાય 2.4 કિલોમીટરની શોધવામાં આવી છે. એટલે એમાં અત્યારે કેમેરા જે છે એ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે કયા લોકેશન પર એ એક્ઝેક્ટલી જશે. અને જેમ માનસી આપણને સમજાવ્યું કે 1.68 કિલોમીટરની સ્પીડે જઈ રહ્યું છે, પણ હવે એમાં રેક્ટ્રોફાયર સિસ્ટમ જે છે એ શરૂ થઈ ગઈ છે. અને એમાં જે ટોટલ 12 એન્જિન જે છે એ 12 એન્જિનમાંથી 4 એન્જિન જે છે હવે સ્પીડ કંટ્રોલ કરી રહ્યા છે અને બાકીના 8 એન્જિન જે છે એ દિશા નિયંત્રણ કરી રહ્યા છે. એટલે જે સાહેબે સમજાવ્યું ને કે એક તો હોરિઝોન્ટલ થશે અને પછી વર્ટિકલ આવશે. એટલે મુંબઈથી દિલ્હી વચ્ચેનું જે અંતર કાપવાનું હોય ને એટલું અંતર કાપવાનું છે, પણ સ્પીડ જે છે એ તમારે ઠેક 0 સુધી આવે એવી લાવવાની છે. પણ આ વખતે આપણું જે મોડલ છે ને, નોર્મલી મોડલ એવું હોય છે કે સક્સેસ થાય મિશન, એવું આપણે મોડલ બનાવતા હોઈએ છીએ. આપણી જોડે હરીફાઈમાં રશિયાનું લુનાર 25 મિશન હતું, પણ એ લોકોએ સક્સેસ આધારિત બનાવ્યું હતું. આપણે ચંદ્રયાન-2ની નિષ્ફળતાને આધારે બનાવ્યું છે. અને એટલે જ આ જે સિસ્ટમ છે એમાં લેઝર ડોપલર વેલોસીમીટર મૂકવામાં આવ્યું છે. એ લેઝર ડોપલર વેલોસીમીટર જે છે એ ડિસાઇડ કરશે કે ક્યાં સ્પીડને, એટલે કે વેલોસિટી જે છે એને પ્લસ માઇનસ કરવી. અને એની સાથે જ લેઝર ઓલ્ટીમીટર અને સ્ટાર સેન્સર એ બંને મૂક્યા છે. અને એને કારણે જે છે એ સોફ્ટ લેન્ડિંગ જે છે ઓલમોસ્ટ 0 લેવલ પર આવી જાય. અને જે એમાં જો જરૂર પડે તો લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન અવોઇડન્સ કેમેરાસ પણ ફિટ કરેલા છે. એટલે મને એવું લાગે છે કે આ મિશન જે છે 100% સક્સેસફુલ જશે. અને છતાં પણ ન કરે નારાયણ, જો એને સહેજ પણ ડાઉટ લાગશે તો પ્લાન બી પ્રમાણે 27મી ઓગસ્ટનો એક બીજો સ્લોટ પણ એમને તૈયાર જ રાખ્યો છે. બિલકુલ. પણ ભરતભાઈ જે હમણાં કહેતા હતા એ વસ્તુ આપણે હજી સરળતાથી સમજવી છે. તમે જે કીધું કે જે સ્પીડથી નીચે ઉતરશે, માની લો કે એક જનરલ વેમાં મારો સવાલ છે કે કોઈ પણ વસ્તુ સ્પીડથી નીચે પડે છે તો તે તૂટી જતી હોય છે, પટકાય છે અને તેને ઘણે નુકસાન થતું હોય છે. તો શું એવી કોઈ પોસિબિલિટી ખરી કે આ જે વિક્રમ લેન્ડર છે તેની સ્પીડ 0 to 1 કરી દેવામાં આવે કે જેથી કરીને કોઈ નુકસાન થાય જ નહીં, એકદમ સોફ્ટ લેન્ડિંગ થાય? હા, હવે હું જે આ તમને સ્ટેપ સમજાવતો હતો જે બધા ફેઝમાં, એમાં એક એડ ઓન છે. એ પહેલાં હું સાહેબે જે હમણાં વાત કરી એમાં એક થોડું એડ કરવા માગીશ. એમણે વાત જે કરી ને કે આપણું લાસ્ટ ચંદ્રયાન-2 જે ફેલ થયેલું હતું, એ ચંદ્રયાન-2ની અંદર આપણે મેઇન શું હતું કે આપણે એની પાસે લેન્ડરની અંદર 5 થ્રસ્ટર્સ હતા. એટલે એને કારણે આપણી સ્પીડ જે કંટ્રોલ કરી, જેમ અત્યારે રશિયાનું યાન આપણું જે ફેલ થયું છે, એ ફેલ થવાના કારણમાં શું છે કે પોતે સ્પીડ નિયંત્રણ ના કરી શકે, બહુ હાર્ડ લેન્ડિંગ થયું. હા, એટલે નિયંત્રણ ન કરવાને કારણે એ પોતે કંટ્રોલ ન થયું. એટલે જે આપણે વર્ટિકલી ચેન્જ કરીને સ્લો ડાઉન કરીને નીચે ઉતરવાનું તો એ પોસિબલ ના બન્યું, જે લાસ્ટ ટાઈમ આપણે ઓલરેડી ફેસ કરી ચૂક્યા હતા. એટલે આ વખતે આપણા ચંદ્રયાન-3ની અંદર એમાં આપણે 5 થ્રસ્ટર્સને બદલે હવે 4 થ્રસ્ટર રાખ્યા છે. એટલે શું છે કે એની સ્પીડ જે ઘટાડવી છે, જે હું અત્યારે હવે નેક્સ્ટ સ્ટેપ તમને સમજાવી રહ્યો છું, એ એને પ્રોપરલી કંટ્રોલ કરી શકશું. એક એ પોઈન્ટ એની અંદર મને યોગ્ય લાગ્યો હતો. જ્યારે ઉતરશે ત્યારે તેની એક્ઝેક્ટ સ્પીડ કેટલી હશે? 0. એની સ્પીડ તો એકચ્યુઅલી 0 થઈ જશે. 0 થઈ જાય ને સ્પીડ તો જ એ લેન્ડ કરી શકે. હા, પણ મુખ્ય વસ્તુ એ છે કે એ વખતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. એવું નહીં કે આપણે સડનલી જઈએ. હવે એનો જે આપણો ફાઇન જે બ્રેકિંગનો ફેઝ છે એ હું તમને કહું, જેનેથી એ વાત વધુ ક્લિયર થશે.
હવે જ્યારે આપણે 6.8 કિલોમીટરથી જ્યારે ફાઇન બ્રેકિંગ ફેઝ શરૂ કરશું ત્યારે આપણો જે સ્પીડ જે છે એ હોરિઝન્ટલી લગભગ 0 જેવી થોડો ટાઈમ, અને ત્યાર પછી વર્ટિકલી પણ ધીરે ધીરે નીચે આવશે જ્યાં સુધી એ લગભગ 800થી 1300 મીટરની રેન્જમાં આવશે ત્યાં સુધી, અને ત્યાં એ હોવરિંગ કરશે. જેવું હમણાં સાહેબે કીધું કે એની અંદરના જે કેમેરા છે, ડિટેક્શન માટેની જે ફેસિલિટી આપેલી છે, એ બધા કેમેરા ને બધા સેન્સર ત્યારે એક્ટિવેટ થશે અને એ પોતે સેન્સ કરશે કે નીચે મારે જવું કે નહીં. અને આ જગ્યાએ પોતે હોરિઝન્ટલી જે અમુક ડિગ્રી હતું 59 ડિગ્રી કેમ, એમાંથી ટોટલી 90 ડિગ્રી બેન્ડ થઈ અને નીચેની તરફ ઉતરવા તૈયાર થશે. હવે તમને ખ્યાલ હોય તો હેલિકોપ્ટરનો એક્ઝામ્પલ આપું. હેલિકોપ્ટર કોઈ જગ્યાએ જ્યારે રેસ્ક્યુ કરવા જાય છે તો એને એ પોઝિશન ઉપર ભલે ટ્રાવેલ કરતું હોય પણ એ પોઝિશન પર પોતે હોવરિંગ કરે અને ત્યાં સ્ટેબલ થઈ જાય છે. સેમ સિચ્યુએશન આપણે અહીંયા કરવામાં આવશે. અને એકચ્યુઅલી એની ઉપર ચંદ્રનું જે આપણને ગુરુત્વાકર્ષણ આવે છે એ ન લાગે એટલે થ્રસ્ટરને બ્રેક કરવામાં આવે, થ્રસ્ટરથી એને બ્રેકિંગ કરવામાં આવે. ઓકે. અને ટૂંકમાં જગદીશ, જે છેલ્લી 15 મિનિટ છે ને એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં પછી કોઈ ઇસરોના વૈજ્ઞાનિકો કે એનો કોઈ કંટ્રોલ નથી. કંટ્રોલ કમાન્ડ છે જ નહીં ઇસરો પાસે. આખું ઓટો મોડ પર છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ટોટલી છે. ઓટો મોડ પર જ આવી ચલો, ગયું છે. આ જે 15 મિનિટ જે છે, 20 મિનિટ છે, એ પણ આપણે સમજીશું કે ત્યાં એક્ઝેક્ટલી થવાનું શું છે. વૈજ્ઞાનિકો અલગ અલગ તેને નામ પણ આપી રહ્યા છે, તે પણ સમજવું છે. અને હવે એ અંતિમ ઘડીઓ છે અને અંતિમ ઘડીઓમાં શું થવાનું છે વિસ્તારથી વાત કરીશું. આ મહા કવરેજ જે છે તેની તમામ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. ક્યાંય ન જતા, રોકાઈ છે એક નાનકડા બ્રેક માટે.